अपने कान में ईयरफोन्स डाल लो। क्या डाल भी लिए? वह तेज हो रहा है। નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ કે તમે ઇંગ્લિશ ફોન્ટ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તમારે મનગમતા જે આપણે યુઝ કરતા હોય ઓલેટ મોશનની અંદર, કેપકટની અંદર કે ભાઈ પિક્સેલ લેબની અંદર આપણે જે ફોન્ટ ડાઉનલોડ યુઝ કરતા હોય તમે ડાઉનલોડ કરી શકો છો માત્ર એક જ ક્લિકની અંદર। તમે વિચારતા હશો કે કેવી રીતે, તો હું તમને કહી દઉં કે તમે કોઈ પણ ફોન્ટ જોતા હોય બરાબર, કે તમને નામ યાદ હોય કે તમે એ ફોન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય, તમે સર્ચમાં જોયું કે આ ફોન્ટ આપણે ડાઉનલોડ કરવો હોય, તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો તે આજના વિડીયોમાં હું તમને શીખવાડીશ બરાબર। વિડીયો અત્યારથી કરીને એક લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો કારણ કે આવા બીજા વિડીયો આપણી ચેનલ પર આવે તમને નોટિફિકેશન મળતી રહે। ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તમારે ફોન્ટ ડાઉનલોડ કરવા તો તમે યાર કોઈ પણ બ્રાઉઝરની જરૂર પડશે। સિમ્પલ આપણે ક્રોમ બ્રાઉઝર અહીંયાથી ઓપન કરશું। તમે જેવું બ્રાઉઝર ઓપન કરશો તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમારે સિમ્પલ અહીંયાથી સર્ચ ટાઈપ કરવાનું રહેશે બરાબર। ટાઈપ શું તમારા પાસે સિમ્પલ તમારે ડી એ અને પછી ફોન્ટ લખવાનું રહેશે। જોઈ શકો છો ડી એ ફોન્ટ આ રીતે લખવાનું છે। હવે આપણે અહીંયાથી સર્ચ પર ક્લિક કરશું। જેવું તમે સર્ચ પર ક્લિક કરશો તમને આ રીતે વેબસાઇટ જોવા મળશે। તમે જોજો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, તમને આ રીતે વેબસાઇટ જોવા મળશે બરાબર। તો સિમ્પલી આપણે આના ઉપર ક્લિક કરશું, જે પહેલી વેબસાઇટ હોય તેના પર। તો આ રીતે અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે। જોજો આપણે જેવું સર્ચ કરશું બરાબર, તો તમે થોડુંક રાહ જોવાનું રહેશે, તમારે જેવું નેટ ચાલતું હોય તે પ્રમાણે તમારેથી હેડશે। સિમ્પલી આપણે જોઈશું અહીંયા તમને આ રીતે ફોન્ટ જોવા મળશે। હવે જોજો તમને અહીંયા ઘણા બધા ફોન્ટ જોવા મળશે। હવે તમારે મનગમતા ફોન્ટ ડાઉનલોડ કરો તમે કેવી રીતે ડાઉનલોડ કરશો? સિમ્પલ તમારે ઝૂમ કરવાનું રહેશે। ઝૂમ કર્યા પછી તમને જોઈજો અહીંયા ઘણા બધા ફોન્ટ જોવા મળશે જે કેટેગરી છે બરાબર। એવી તમને ઘણી બધી કેટેગરી જોવા મળશે। આ બધી કેટેગરી છે, તમે કોઈ પણ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો। હવે આપણે વાત કરીએ કે તમારે જોઈ શકો છો આપણે સર્ચ કેવી રીતે કરશું। તમારે જોઈ શકો અહીંયા કોઈ પણ ફોન્ટ જોઈતો હોય બરાબર, તો અહીંયા સર્ચ વાળો ઓપ્શન જોવા મળશે, તેના પર આપણે લખી શકો છો તમે। તો સિમ્પલી આપણે હું લખી લઉં છું સેરિફ અને અહીંયા સર્ચ પર ક્લિક કરશું। તમે જેવું સર્ચ પર ક્લિક કરશો એટલે તમારે થોડી રાહ જોવાની રહેશે બરાબર। જો અહીંયાથી આ રીતે ઓપ્શન આવે બરાબર, રીલોડ વાળો તમે રીલોડ કરી શકો છો। હવે જોજો અહીંયા સેરિફ ફોન્ટ આપણે અહીંયાથી ટ્રાન્સફર કર્યો એટલે તમે જોજો અહીંયા જોવા મળશે તમને આંતકાંક્ષા સેરિફ। તમે જોજો આ ફોન્ટ આપણે જોવા મળશે। એવી રીતે તમારે અહીંયા સાઈડમાં આવશે, સાઈડમાં આવ્યા પછી તમને જો ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ વાળું, તમારે અહીંયાથી ડાઉનલોડ પર ક્લિક કરવાનું રહેશે બરાબર। તો ડાઉનલોડ પર તમે ક્લિક કરી ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો। પણ આપણે હું તમને બીજો ફોન્ટ ડાઉનલોડ કરીને બતાડું બરાબર। આપણે બેક કરશું, બેક કર્યા પછી તમને અહીંયાથી જોજો અહીંયા તમે સેરિફ ફોન્ટ અહીંયા પણ જોવા મળી જશે બરાબર। થોડું રાઇટમાં અહીંયા ક્લિક કરી શકો છો, જોજો ચેન્જ સેરિફ। સિમ્પલ આપણે એના ઉપર ક્લિક કરશું। ક્લિક કર્યા પછી તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તમે જોજો ઘણા બધા ફોન્ટ તમને જોવા મળશે, જે અહીંયા લેમન મિલ્ક બહુ ફેમસ ફોન્ટ છે બરાબર, લેમન મિલ્ક। તો તમે આ રીતે કોઈ પણ ફોન્ટ અહીંયાથી યુઝ કરી શકો છો। તો આપણે એક ફોન્ટ અહીંયાથી ડાઉનલોડ કરી લઈએ બરાબર। તો અહીંયા જોજો આ ફોન્ટ એકદમ જોરદાર લાગે છે, તો આપણે આ વાળો ફોન્ટ યુઝ કરશું જે અહીંયા સ્ટેર ટ્રીક લખેલું છે બરાબર। તેના પર ક્લિક કરશું એટલે સિમ્પલ તમારે જોઈએ ઝૂમ કરીને બતાવી દઉં, તમારે ડાઉનલોડ વાળો ઓપ્શન જોવા મળશે, અહીંયા તેના પર ક્લિક કરવાનું રહેશે। તમે જેવું ડાઉનલોડ પર ક્લિક કરશો થોડીક રાહ જોવાની રહેશે બરાબર। તમારે ડાઉનલોડ થવા લાગ્યું છે, ઉપર જોઈ શકો છો બરાબર। ડાઉનલોડ થયા પછી જોઈ શકો છો આપણે ઓપન પર ક્લિક કરશું। તમે ઓપન પર ક્લિક કરશો એટલે જે આ ઝીપ ફાઇલ હશે બરાબર, હું એ બેક કરીને બતાવી દઉં। સિમ્પલી આપણે બેક કરીને બતાવી દઉં, તમારે ફોલ્ડરમાં જવાનું રહેશે બરાબર। તમારે ફાઇલ મેનેજર અહીંયાથી ઓપન કરવાનું રહેશે, તો અહીંયાથી ફાઇલ મેનેજર ઓપન કરી લઉં છું બરાબર। માય ફાઇલ ઓપન કરું છું અહીંયાથી, તો માય ફાઇલ ઓપન કરશું। ઓપન કર્યા પછી તમારે અહીંયાથી જવાનું છે હવે ફોલ્ડરની અંદર। ફોલ્ડરમાં જશો અને તમને જોવા મળશે ડાઉનલોડ ફોલ્ડર। તો સિમ્પલ આપણે ડાઉનલોડ પર જેવું ક્લિક કરશું તમારે નીચે આવશે, નીચે આવ્યા પછી તમને જે આપણો ફોન્ટ હશે બરાબર તે તમને જોવા મળશે। તો અહીંયાથી ફાઇલને આપણે અહીંયા ડેટ મોડિફાઈડ કરી દઈશું એટલે તમને જોવા મળશે। તો જોજો આપણે આ ફોન્ટ આપણું હમણાં ડાઉનલોડ કર્યું છે। તો ફોન્ટ ઉપર તમે જેવું ક્લિક કરશો એકવાર એટલે આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે તમને ઓપ્શન જોવા મળશે એક્સટ્રેક્ટ ઓલ, સિમ્પલ તેના પર ક્લિક કરશું। જેવું એક્સટ્રેક્ટ ઓલ પર ક્લિક કરશો તમારે સિલેક્ટ ફોલ્ડર પર સિલેક્ટ કરવાનું રહેશે, તમે કોઈ પણ ફોલ્ડર સિલેક્ટ કરી શકો છો। આપણે અહીંયાથી એક્સટ્રેક્ટ પેટર્ન ફોલ્ડર સિલેક્ટ કરશું, આપણે એક્સટ્રેક્ટ થઈ ગયું છે બરાબર। હવે બેક કરશું એટલે તમને એક ફોલ્ડર જોવા મળશે, જોજો અહીંયા ઉપર ફોલ્ડર બન્યું છે। તો આ ફોલ્ડર પર આપણે ક્લિક કરશું, આ ફોલ્ડર છે બરાબર। ફોલ્ડર પર ક્લિક કરશો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે, આપણું આ ફોન્ટ છે બરાબર, OTF વાળું। હવે આ ફોન્ટ આપણે કેવી રીતે યુઝ કરશું પિક્સેલ લેબની અંદર, તો પિક્સેલ લેબ ઓપન કરશું, તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। હવે આપણે ન્યૂ ટેક્સ્ટ દરવા દઈશું, તમે સિમ્પલી ફોન્ટ ઉપર ક્લિક કરો ને ફોન્ટ પર આવી જાઓ। ફોન્ટ પર તમે જોઈજો આપણે માય ફોન્ટમાં જશું એટલે તમને અહીંયા કોઈ પણ ફોન્ટ જોવા નથી મળતો જે આપણો છે બરાબર। તો આ ફોન્ટને યુઝ કરવા માટે તમે સિમ્પલી અહીંયાથી પ્લસનો આઇકન જોવા મળશે તેના પર ક્લિક કરો। હવે આપણે રિસેન્ટની જગ્યાએ રિયલમી પર આવી જઈએ, એટલે જે ફોનનું નામ હોય તેના પર આવશું। અહીંયાથી તમે સિમ્પલી ડાઉનલોડ પર ક્લિક કરો, અહીંયા જે આપણું ફોલ્ડર નામ છે બરાબર તેના પર આવવાનું રહેશે। સિમ્પલી આપણે શું હતું નામ, તો પ્રીમિયર એવું કંઈક નામ હતું। સિમ્પલી આપણે જોઈ લઈશું કે છે, તો આ વાળો ફોન્ટ છે બરાબર। તો ફોન્ટ પર જેવું ક્લિક કરશું આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। તો ફોન્ટને આપણે સિલેક્ટ કરશું ને સિલેક્ટ અહીંયા આ રીતે સિલેક્ટ કરવાનું છે ને અહીંયા સિલેક્ટ પર ક્લિક કરવાનું રહેશે। તમે જેવું સિલેક્ટ પર ક્લિક કરશો એટલે જોઈ શકો આપણો ફોન્ટ અહીંયા આવી ગયો છે બરાબર। હવે તમે વિચારો તો ફોન્ટ ક્યાં છે બરાબર, તો ફોન્ટ તમને નીચે ક્યાં પણ જોવા મળશે, અહીંયા મેં ઘણા બધા ફોન્ટ યુઝ કરી રાખ્યા છે બરાબર। તમે અહીંયાથી નીચે શેર ખેંચતા જાઓ, તમારે આ રીતે ખેંચતું જવાનું છે બરાબર। કારણ કે મેં ઘણા બધા ફોન્ટ યુઝ કરી રાખ્યા છે, અહીંયા ગમે તે તમને એ ફોન્ટ જોવા મળી જશે। મેં તો અહીંયા ઘણા બધા ફોન્ટ યુઝ કરાયા, તમે મનગમતા ફોન્ટ તમે અહીંયાથી યુઝ કરી શકો છો બરાબર। તો આ રીતે તમે ફોન્ટને અહીંયા ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો।